સ્ટેજ ઉપર કોઈ પણ ન ચડશે. तकलाती बनायो बस बस हाँ तू ठहर जा તમારે બધાને મને કહેવાનું છે કે લુણાવાડાની અંદર જોવાલાયક શું છે અને છેલ્લે જો એસટી બસે ફેમસ છે તો અમે બેસી જાશું એના દાદા આપણી બાજુ પાસે એને સાંભળી ગયો તમે એક સેવા ભાવીને ગુજરાતનો દીકરો ગરીબો પાછળ રાત દિવસ દોડે છે એ માટે તમે આવ્યા છો. બાકી લુણાવાડા કોઈ અમને પ્રેમ નથી કરતા માનવ. કદાચ આયા અમેરિકાનો રાષ્ટ્રપતિ આવે કોઈ લુણાવાડા ઊંઘવાનો જાય. તમારા બધાનો પ્રેમ છે ખજૂરભાઈ પ્રત્યે. એટલા માટે ગુજરાતમાં ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, ફેસબુક હોય એની અંદર નંબર 1 પર ખજૂરભાઈ છે તો એ તમારા બધાના પ્રેમના લીધે. કલાકાર ઓછો ક્યારે બને જ્યારે તમારા બધાનો પ્રેમ હોય. બાકી કલાકાર હાજરી આવે તમે હંમેશા મને બિરદાવ્યો છે કે ગુજરાતી તરીકે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મારો જન્મ ગુજરાતમાં થયો છે. બાકી આપણે એવું નથી કે આપણે ગુજરાત મૂકીને ગયા જવાનું છે. આજીવન ગુજરાતીઓ માટે સેવા કરતો રહીશ. જ્યાં સુધી કલાકાર તરીકે કામ કરું છું ત્યાં સુધી ગુજરાતીઓ માટે દોડતો રહે છે. અને ખાસ આજે ખાસ કહીને જ આવું મારી ઘરે નથી જતો. રાત દિવસ ગુજરાતીઓ માટે દોડું છું. એક જ સંકલ્પ હોય છે દિવસમાં કે આપણો ગુજરાતનો કોઈ પણ માણસ ઘર વિહોણો ન રહે. હરેક વ્યક્તિનું પાકું ઘર હોય. કોઈ છાપરાવાળામાં ન રહે. હરેક વ્યક્તિ હરેક ગુજરાતી પાકા ઘરની અંદર રહે. કોઈ આત્માઓ તમે પ્રેમ કરો છો ખજૂર પ્રેમ કરો.
બાકી મારી કોમેડી ચેનલ જોવો છો કે નહીં? લાલાભાઈ બોલો. આ બધાના મોઢા જોઈને મને એવું લાગે છે કે આમાંથી કોઈને કલાકારમાં લેવા જેવો ખરો. લેવાય કેમ નહીં? આપણે લુણાવાડાને ચાન્સ શો આપવો જોઈએ. અહીંયા તમારો લુણાવાડાનો ઓલો આવત ગોકુ હોટલ છે, ક્યાં છે ગોકુ? તમારા આ પણ સરસ વિડીયો બનાવે છે, આપણા માટે જોરદાર તાળી જાય. ગુજરાતની અંદર જે પણ ઇન્સ્ટાગ્રામર હોય, યુટ્યુબર હોય, કલાકાર હોય, તમારા માટે આટલી બધી મહેનત કરે છે. તમારા બધાની આપણી ફરજ છે એવા તમામ કલાકારોને આગળ લઈ જવા જોઈએ. લઈ જવા જોઈએ કે નહીં? શું કહ્યું છે? આપણે ગુજરાતના કોઈ પણ કલાકાર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, યુટ્યુબર હોય, કલાકાર હોય, આપણી જે રિજનલ ભાષા છે, જે ગુજરાતીઓ તમને સારું કન્ટેન્ટ બનાવીને આપે છે, તો તમારી બધાની ફરજ છે એવા તમામ ગુજરાતીઓને સપોર્ટ કરો. પછી પહેલું જોતા હોય સપોર્ટ કરવાનો હોય એ વતન કહી દઉં. પછી તમે ઇન્સ્ટા હોય, યુટ્યુબ એમાં ગાળું બોલતા ઝઘડો કરતા એવા લોકો નહીં. જે સારું કન્ટેન્ટ સમાજને આપે છે એવા તમામ લોકોને સપોર્ટ કરવો જોઈએ કે એની આગે ના. અહીંયા લોણાવાડાની ચા બહુ ફેમસ છે. પણ આપણે પહેલા મેં મુદ્દા પર આવી રોજગાર. ભાઈ મેં અન્નપૂર્ણા શુદ્ધ સિંચાઈની શરૂઆત કરી છે, તમને ખબર છે કે નહીં? અને આ મારું પોતાનું બ્રાન્ડ છે. તમામ ગુજરાતીઓને કહું છું કે આપણે આખી જિંદગી ભેળસેળવાળું તેલ ખાધું છે કે લાગે ના. તમે કોઈ લુણાવાડાની હોટલમાં જાઓ કે મહીસાગર જિલ્લાની કોઈ પણ હોટલમાં જાઓ, તમે ક્યારેય નથી પૂછ્યું કે ભાઈ તું આજે જમવાનું બનાવે છે એ કયા તેલમાં વાપરે છે? ક્યારે કીધું કે નહીં? નથી કહેતા. ટેક્સ નથી. હર એક વસ્તુ બનાવવા પાછળ કોઈ વસ્તુનો મહત્વનો ભાગ હોય તો એ તેલ છે. એટલે તેલને સપોર્ટ કરવાનું શરૂ કરો. બીજે એવા કે વ્યક્તિને કહું છું કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવાનો ના નથી, પણ ઘરમાં કોઈ પ્રેગ્નેન્ટ લેડી હોય, નાનું બાળક હોય તો એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે નહીં. આપણે આપણી મોજ ખાતર ડીજે છે, નવરાત્રિની અંદર મોટા મોટા હોલી પકડતા હોય, પણ તમે જોઈ શકો છો શુદ્ધ ધાન્યનું શુદ્ધ તેલ પ્યોર છે, એકદમ કેમિકલ 0% ભેળસેળ, 0% કોઈ પણ મિલાવટ નહીં, નો કેમિકલ પ્યોર સિંગ તેલ છે. કે તમામ જેટલા ગુજરાતી છે તમામને કહું છું કે ઘરના રસોડાની અંદર સિંગ તેલ વાપરો. એ પણ કોનું? અન્નપૂર્ણાનું. એટલે હરેક મહીસાગર હોય, લુણાવાડાની તમામ મારી માતા, તમામ મારી જ્ઞાતિ બહેનોને તમને કહું છું, હોસ્પિટલ વાળી મારી બહેનો, તમે આ વખતે વાર પ્રસંગની અંદર એક તમારી કોમેડી સિરીઝમાં આવું નાટક કરો. એક મિનિટ તમે આવો, તમે આવો, આ ગાંધીજી તમે આવો, માઇકલ જેક્સનનો કોટ પહેરો. આ ઉપર આવો. કોના લગ્ન થઈ ગયા છે લુણાવાડામાં? બોલો. અને કોના નથી થયા? લાગે
લાગે છે. વાંદરી આવડો. એમની માતા કેવી છે? બોલું છું, ડાયરામ બોલું છું, ગરીબ છું, તમે તમારા સન્માન બધા એને તો હું હાથું કરું છું અને ખરેખર હાથું કરું કેવું આપણી માતા કેવા છે? હજુ સિવિલ નથી અને મારો નિરંજન ગુજરાતમાં પહેલો નંબર લાગે છે. આ બાપાને નમસ્કાર એ મને બતાવી ઘણા આમ નિરંજન રાવણ સાહેબ સીધો પહેલો નંબર લાગે છે અને મને કે દાદા આજે ખબર કરાવે છે ડાયરેક્ટ ડાયરામ કરું છું રોજ એમના વખાણ હમણાં કેટલા પેલા સાચું બાબા કરતા એ આજે બધું છું અહીંયા ધન્ય ખુશી દાવાઈની જીજાબાઈ જેમ દીકરો જન્મ લે એમની માતાએ કરી આજે માતા કેવા છે આજે તો બહુ રમતા પડે બોલે તો બચ્ચો બાપને માતા પકડા કરતા છે સકલ રંગો ઉપર ઉડાડી બાબા દાઈ ઉપર આવે તો જન્મના દબાવા તો મને રાતે બપોર મને કાને દેખના પડવા તો ભાઈને ટુકો થઈ જાય કે હાલો કામ ગાડી ન જાય
બનાવવાની કોશિશ કરી છે તાલીઓ કડકથી ચલાવો મિત્રો તારા વચ્ચે 122 બરાબર કોઈ ચીજ નહીં જબરું કામ કરીને હેલો તમારે બધાને મારી ખાસ કલાકારની નમન